જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે વેરાવળ પોલીસ હાઈ એલર્ટ। ગત તારીખ 23 એપ્રિલ અને મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા બાદ આતંકી હુમલાને લઈ તમામ બોર્ડર ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવતા દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ડ્રોન કેમેરા મારફત પણ મોનિટરિંગ તેમજ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। વેરાવળ શહેરમાં ભીડભાડવાળા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને મોલમાં પોલીસ દ્વારા ખાસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અબ્દુલ ઘાંચી, દી મિરર ન્યૂઝ, ઉના। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દી મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।